શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर श्यामने महारानी की, श्री गुसाई जी परम दयाल की, गोकुल नाथ की, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। વ્રતચર્યાના દિવસો, શીત ઋતુ, ખંડિતાના પદ, ઠાકોરજીને અત્યારે બરાબર ગદેલને અંગીઠીને, ભલે ઠંડી એટલી નથી પડતી પણ આ બાળ સ્વરૂપ છે એટલે આપણે પ્રભુના તત્સુખનો વિચાર ઘરમાં બિરાજતા હોય તો આવે. આપણે મંદિરનો વિચાર ન કરી શકીએ, કારણ એ બધાયના છે, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. એક બેને નવા નવા પોસ્ટ કરાવ્યા એટલે મને કે ગદેલ એટલે શું? મેં તો સાવ સાચી વાત છે. મેં તો આપણે જેમ બ્લેન્કેટને મોડીએ ને એમ ઠાકોરજીને રૂધી ભરેલી સાટીની પેલી હોય તો કે ક્યાં મળે? મેં એડ્રેસ આપ્યો. તો જો નવા નવા પોસ્ટ કરાવે એને આ એક વર્ષ પૂરતું થોડું પેલું થાય, પછી તો બધું ઓલું કહે ને કે ટેવાઈ જાય. તો અત્યારે ઠાકોરજીને ગદેલ, અંગીઠી, પછી શીતકાલની બધી સામગ્રી, હવે બને એટલી ખાંડની ઓછી આવે, હવે બધી ગોળની આવશે. શું કામ? શિયાળામાં તમે જુઓ આપણે જે પેતે બનાવીએ ને રાબે બનાવીએ ને, પણ ઠાકોરજીને ગુંદર ન ધરાય. કારણ આના પહેલાં મેં કહ્યું છે કે ઇન્દ્રએ જ્યારે વિશ્વરૂપને માર્યો ત્યારે 4 ભાગ એ હત્યા વેચાણી, એમાં એક ઝાડને આપી, તો ઝાડમાં એ ગુંદર થઈને રહી હત્યા. તો ગુંદર શું છે? હત્યાનું સ્વરૂપ છે. એટલે આપણે ઠાકોરજીને ગુંદર નથી ધરાવતા. તો આપણને જે પણ કંઈ આપ્યું છે ને સેવામાં, એ બધું શાસ્ત્રને અનુસરીને કર્યું છે. કોઈ આમ મને ગમે એટલે મારે કરવાનું ને તને ના. એક બેન કે ગુંદર તો સારું નહીં શિયાળામાં, ઈલાબેન મેં બરવાલા સારો, પણ જ્યારે એનું આપણે મહાત્મા જાણીએ ને પછી મેં એના વાત કરી, અરે સારું થયું ને. મને તો એમ થતું હતું કે એ તો પ્રભુને તો કદાચ દાંતમાં, મેં કીધું એનું કારણ આ છે મારવાલા. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં ગુંદર નથી ધરાવાતો. રાજી થઈ ગયા. એ કે થોડાક આપણે ભણેલા હોય ને એટલે એમ થાય કે વોટ ધ રીઝન. અને અત્યારે બધા બાળકો ઘરમાં તમે કહો કે બ્રહ્મ સંબંધ લેવાનો છે, ઓલા અમેરિકાવાળા તે દી આવ્યા તો એનો છોકરો 10માં કે 11માં હતો, હવે ત્યાં ભણે. એટલે કે ઈલાબેન અહીંયા અમારું ગુરુ ઘર છે તો અહીંયા અમારે પણ આને બધું સમજવું છે. મેં તો કાંઈ વાંધો નહીં, કે વોટ ધ રીઝન. પછી એને મેં એને સમજાવ્યું કે આવી રીતે. પછી મને કે કંઠી શું કામ પહેરવાની અને વાય તુલસી. હવે એ લોકોએ તો આપણા ગ્રંથ વાંચ્યા ન હોય કે તુલસીજી છે સામનેજીના શ્રી અંગની સુગંધ છે આમ તેમ. પછી મેં એને જુદી રીતે સમજાવ્યું. પછી કે હું બ્રહ્મ સંબંધ લઉં પણ કંઠી ન પહેરું. મેં તો કેમ? તો કે મારી સ્કિન બહુ એમ કે ડ્રાય છે તો પછી મને વાગે. મેં સાંભળ, હું તને કંઠી આપું, તને વાગે ને હજી કેટલા દિવસ છો અહીંયા? એટલે કે 17 days, 17 દિવસ. મેં 17 દિવસમાં તને વાગે ને તો મને પાછી આપી દેજે, અને બ્રહ્મ સંબંધ વખતે તને ધરાવે પહેરાવે
તું પહેરી લેજે. કે સારું. પછી અઠવાડિયા પછી એનો ફોન આવ્યો. એ કે હવે અમે લોકો 4 દિવસ બોમ્બે ને પંચગીની ને મહાબળેશ્વર જઈએ છીએ અને ત્યાંથી ડાયરેક્ટ. તો કન્ટિન્યુ શું કરું? મેં એમ ન કહ્યું કે પહેર. મેં તારે શું કરવું છે? તને વાગે છે? તને ફોલ્લા કરે છે? મને કે ના. તો મેં કીધું તારે પહેરવી છે? મને કે મને પહેરવામાંય કોઈ પ્રોબ્લેમ નથી અને કાઢી નાખું તોય પ્રોબ્લેમ નથી. તમે કહો. મેં તો તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો તે બ્રહ્મ સંબંધ લીધું જ અને તને વાગતી ન હોય. પછી મને કે આ તૂટી જાય તો બીજી વાગે ન. મેં કીધું તું ક્યારે નીકળવાનો છે? મને કે કાલ સાંજે. મેં તો એક કોડી મારી પાસે લઈ જા અને તારે જ્યારે એટલી પૂરી થાય ને તો મને અહીંયા ફોન કરજે, હું તને કુરિયરથી મોકલીશ. સ્ટીલ ટુડે આજની તારીખમાં એ કંઠી પહેરે છે. તમે સમજ આપો તો હું માનું છું અત્યારની પેઢી છે ને બહુ સમજુ છે, અન્ડરસ્ટેન્ડિંગવાળી છે. પણ તમે જ હાવ કરી દો, પહેરી પડે એટલે પહેરી પડે, કે જ્યાં નથી પહેરવી. હવે અત્યારે જ આ આપણા પાછળવાળા દીકરી બિચારી હજી 2 મિનિટ થઈને આપણા બંધ કર્યું. આનંદનો ગરબો છે, તમે આવજો ને આંટી, તમે મને બહુ ગમો છો, બરાબર, તમારો અવાજ સરસ છે. આપણે સ્પષ્ટ કર્યું બેટા તું ભણેલી જ, તું મેનેજરની કક્ષાએ પહોંચેલી જ. અમે એક સિવાય કોઈ નામ નથી માનતા. બસ તું અમારા વતી એન્જોય કર, અમે કૃષ્ણને જ પ્રેમ કરીએ છીએ. હવે બીજી વાર એને દોડા કરવા નહીં, સ્પષ્ટ કરી દીધું. એને મજા આવશે તો આવશે, ન આવે તો પ્રભુ ઈચ્છા બલી હશે. આપણે આપણા ધર્મ માટે કંઈ શંખામણ રાખવાની જરૂર નથી. ગૌરવ લેવા જેવો છે. કૃષ્ણ તો સર્વવ્યાપી છે મારા વાલા. આજે તમે ગમે ત્યાં જાઓ ને તો કૃષ્ણને બધા ઓળખતા હશે, બીજા ગમે એના નામ આપો નહીં ઓળખતા હોય, પણ મારા કૃષ્ણને તો બધાએ ઓળખે છે. અને મારા કૃષ્ણની કેટલી બધી પ્રેમની પરાકાષ્ઠા, આખી દુનિયા જેને ઓળખે એ મને ઓળખે છે. રાષ્ટ્રપતિને બધાએ ઓળખતા હોય, પણ રાષ્ટ્રપતિ જેને ઓળખે એનો વટ. તો આખી દુનિયાના જેને ઓળખે ને માને એ લાલો મારું માને અને મને ઓળખે. આનાથી વધુ મારે શું જોઈએ મારા વાલા? હવે એક નાની વાત. એક રાજ હતું, એમાં એટલી બધી સુંદર વ્યવસ્થા, સુવ્યવસ્થા, અને અત્યાર સુધી જેટલા પૂર્વજો એમના આવ્યા એ બધા માટે એવું કહેવાય કે રામ રાજ્યમાં ક્યાંય કણી ખરે નહીં, કાંકરી ખરે નહીં, એવું આ રાજાનું રામ રાજ્ય. પ્રજા એટલી સુખી, કોઈ દી દુકાળ ન પડે, ખેતરો લહેરાય, કૂવા એટલા, નદી ખળખળ વહે, બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરે, ભાગવત વાંચે, અને રાણી ને રાજા હાથે કાંતે, અને એના જે પૈસા આવે એમાંથી એનું ગુજરાત ચલાવે. પ્રજાના પૈસાનો 1 પૈસાનો દુરુપયોગ ન કરે. આ પહેલાંની વાત છો, અત્યારના નહીં. અત્યારના તો 50 ગાડી આગળ ને 50 પાછળ, કેટલા પેટ્રોલ ને કેટલા રસ્તાની અંદર આ ને આપણે ઊભા રાખી દે ને આપણા 2 કલાક. અત્યારની વાત નથી કરતી. હવે બધાય રાજા માટે થઈને રોજ આશીર્વાદ આપે કે આવો રાજા બધાને મળે. હવે જેટલા એમના પૂર્વજ હતા ને એ બધાના ચિત્રજી, એટલે 18 સુધી ચિત્રજી હતા. હવે 19માં એટલે એના દીવાન વારંવાર કહે હવે આપણું એક ચિત્રજી અહીંયા પધરાવી દઈએ. રાજા કે સારું. પછી મનમાં વિચાર કરે કે મારી એક આંખ ફાંગી છે, મારા પૂર્વજો બધા કેવા ધુરંધર છે, બધા આમ સૌ તો જો બધાને જોઈએ તો સાચા છે એવું લાગે. મારી આંખના લીધે મારો ફોટો, મારું ચિત્ર નથી પધરાવવું.
વળી 2-4 દી થાય એટલે દીવાન કે શું વિચાર્યું? એકવાર દીવાને કીધું હું ઢંઢેરો પીટાવી દઉં છું, કે જેટલા ચિત્રકાર છે એટલા આવે, રાજાનું ચિત્ર બનાવે અને જે બેસ્ટ હશે એને રાજા ઇનામ આપશે અને બાકી બધાને એના જીવનભરનું ચાલે એટલું અનાજ નહીં આપશે. રાજા કે સારું. એ કે એવો ચિત્રકાર મળે જે મારી આંખ ન આવે, મનમાં કોઈને કહે નહીં. રાણીએ કીધું ઢંઢેરો પીટાયું? એ ક્યાં કે તમારા મનમાં એ સંશય છે જે મારા મનમાં છે કે મારી એક આંખ તો ફાંગી છે, હું કાણો છું. તો આવા પૂર્વજોની હારે મારું ચિત્રજી કેવું લાગશે એક આંગે ફાંગવું? અને જે છે એ તો છે, આમાં હું કાંઈ ફેરફાર. તો રાણી સાહેબ આપણે એવું કરીએ તો આપણા પછી મારું ચિત્રજી નહીં સીધું કુંવરનું, એ કે એવું ન કરાય. આખી પૂર્વજોની સંવત ઈશ્વરસનની બધી હારમાળા છે, આ ગૌરવ લેવાય એવી ગાથા છે. જે છે એ સ્વીકારી લ્યો ને. પણ રાજાના મનમાં એક આમ ચીસ ઉઠે કે મારી આંખ કાણી છે, હું ફાંગો છું. હવે બધા ચિત્રકારે સુંદરમાં સુંદર ચિત્ર દોર્યા, કલર પૂર્ણી કરી, પણ બધામાં આંખ તો આવે છે. રાજાએ કીધું ફરી વાર, બીજી વાર બધાને વરસભરનું અનાજ ભરી દીધું, બધાને એક એક ગાય આપી. વળી થોડા દી થયા એટલે દીવાને કહ્યું, એ કે ના હવે નહીં, હું મરી જાઉં ને પછી કહેજો. ત્યાં દાઢી વધી ગયેલી ને બધા કપડાં અસ્તવ્યસ્ત ને એક ચિત્રકાર આવ્યો, મારે તમારે ચિત્ર દોરવું છે. કે ભાઈ આખી દુનિયાના તો આવી ગયા, હવે તું રહી ગયો તો? રાજાને પોતા ઉપર બહુ અફસોસ થતો હતો કે બધું પ્રભુએ આપ્યું, મારી એક આંખ સાથે આવું કર્યું. એ કે મને એક ટ્રાય કરવા દો. એ કે તું મારું એવું ચિત્ર દોરી શકે? મારી આંખ ફાંગી નથી, હું કાણો નથી. એ કે એવું દોરી દઉં. એ કે જા તો તને મારું અડધું રાજ આપો. ઓલો કે મારે કાંઈ જોઈતું નથી, હું થોડો ભિખારી છું. અરે આટલી ખુમારી? દોરવું છે તો દોરી દઉં, નહીં તો આગળ જાઓ. અમારા વેશ ઉપરથી લાગે છે પણ પૈસાની જરૂર છે, ખાઈ પીને જલસા કરો છો, પણ મારી કલા હું વેચતો નથી. કલા વેચીશ ને તેની કલા કલા નહીં રહે, હું ભાવથી બનાવું છું. રાજા કે આ નવી જાતનો? એ કે મને અઠવાડિયું આપો. રાજા કે જ્યાં 15 દી આપ્યા, તમારે સામે બેસવું પડશે. હા બેસીશ. રોજ રાત્રે 2 કલાક રાજા બેસે, દોરે. શરત એટલી, પૂરું ન થાય ત્યાં સુધી ચિત્રજી તમારે જોવા જ નહીં. રાજા કે આ તમારે અડવાનું નહીં, હું ઉપર પડદો કરીને જઈશ, નિશાન કરીને જઈશ. જો તમે જોશો તો હું વયો જઈશ, હું નહીં બનાવું. તમે વિશ્વાસ રાખો, તમે કાણા નહીં આવો, તમે ફાંગા નહીં આવો. રાજા કે અઠવાડિયું થયું, બોલાવો તમારા દીવાનને, સેનાપતિને, તમારા દરબારી લોકોને, તમારી પ્રજાને. હું બતાવું કે મારો રાજા ફાંગો નથી. એ પહેલાં મને જ બતાવ. નહીં, આની અનાવરણ વિધિ થશે. મારા રાજા કોણ છે? મારા પૂર્વજો એવું કહેતા હતા કે આ રાજવીઓએ કોઈ દિવસ ત્રાસ તો નથી આપ્યો, પણ કર નથી ઉઘરાવ્યો. અને આ રાજવીઓએ પોતાની જાતે કાંકીને પોતાનું ગુજરાન ચલાવે છે, પ્રજાનો એક પૈસો લીધો નથી. આવો રાજા મળે ક્યાં? આ મારો રાજા છે, હું એ રાજાના રાજોનો માણસ છું. રાજા તો ક્યાં તો અલગારી માણસ છે. રાજા કે સાંભળજો, હું ફાંગો છું તો તને ફાંસીએ દઈશું. જે કરવો એ કરજો, ફાંસીએ દેજો, મારી નાખજો, જન્મટે. તમે ફાંગા નહીં દેખાવ.
અનાવરણ વિધિ કરી. જોઈને તાલીઓના ગડગડાટ ને રાજી રાજી રેડ ને દીવાન તો એને ભેટી પડ્યા ને રાણી સાહેબા તો આંખમાંથી અશ્રુની ધારા જાય.